એક સ્ત્રીના મનમાં એવું થઈ જાય કે અરે આ તો ઘણા બધા બંધન આવી ગયા, અને એ વખતે મૂડ સ્વિંગ તો હોય જ, અને પેરેલલ પાછું આ વિચારવાનું તો અમારે ઓલું સપનું નહીં જોવાનું, અમારે ઓલું પ્લાનિંગ નહીં કરવાનું. પુરુષને એમ થઈ જાય કે ઓકે હવે ઓલો પ્લાન આપણે થોડો કામ કરવો પડશે, ઓલો પ્લાન આમ કરી નાખવો પડશે. ક્યાંક બાળકને આપણે માત્ર જવાબદારી છે એવી રીતે લેતા શીખી ગયા. એ સ્નેહનું, આવકારનું, જગતના સુંદર બનાવવાનું એક કારણ છે એ આપણે ભૂલી ગયા. જે ઘરમાં બાળકો નથી એની દિવાલમાં વિશિષ્ટ પ્રકારનો ભેજ છે, વિશિષ્ટ પ્રકારનો ખાલીપો છે. એ આંગણાના વૃક્ષો થોડાક ઓછા ડોલે છે, અને જો કુદરતે તમને એ અધિકાર, એ ક્ષમતાને આશીર્વાદ આપ્યા હોય તો એનો તો 24 કલાકનો ઉત્સવ હોવો જોઈએ, એની માથાકૂટો ન હોવી જોઈએ. ક્યાંક બાળક આપણે આપણી ઈચ્છાઓ, આપણા સપનાઓ, આપણા આદર્શો, આપણા મૂલ્યો, આપણા અધૂરા રહી ગયેલા કામો, આપણા અધૂરા રહી ગયેલા સત્કાર્યો માટે કરીએ છીએ. ક્યાંક આપણે સિક્યોરિટી માટે કરીએ છીએ. જેમ આપણે કેમ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે જોઈ વિચારીને કરીએ કે આ કંપનીના શેર લેશો ને તો 10 વર્ષ પછી કામ લાગશે. એવી જ રીતે ક્યાંક આપણે બાળકનો ઉછેર, આપણો વૃદ્ધત્વ કઈ રીતે જાય એના માટે અને એની રીતે કરી આવે છે. બાળક તો યાર ધાંધલ, ધમાલ, ઝગમગાટ અને પ્રેમનો ઉત્સવ છે. બે પતિ પત્ની પ્રેમ કરવાનું ભૂલી જાય ને ત્યારે ઈશ્વર એને પ્રેમ કરવાનું કારણ રૂપે એક બાળક આપે કે યાર પ્રેમ કરવા માટે મેં તમને બેને ભેગા કર્યા છે, આ વાલ કરવા માટે, આ સ્નેહ કરવા માટે, આ ફૂલ ઉછેરવા માટે. તમે સતત કાંટાના સ્પર્શમાં હો ને ત્યારે કૂળી ચામડીનો સ્પર્શ કરવા માટે ઈશ્વર તમને બાળક આપે. કે તમે મીઠાશનો સ્પર્શ ભૂલી ગયા છો, તમે કુણાશનો સ્પર્શ ભૂલી ગયા છો, તમે રૂહનો સ્પર્શ ભૂલી ગયા છો, એટલે હું તમને બાળક આપું. પણ અત્યારે આપણા બધાની સ્થિતિ ક્યાંક એવી છે કે આજથી 200 વર્ષ પહેલાં આ પૃથ્વી પર શું થયું હતું, અંજારમાં શું થયું હતું, એ બધાને અતિથિનો ઇતિહાસ ખબર છે. પણ ગઈકાલ રાત્રે આપણું બાળક ક્યાં હતું, કોની સાથે હતું, એ નથી ખબર. 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ આપણને બધાને ખબર છે. આપણો બાળક ક્યાં છે તો કંઈ નથી ખબર. અને આપણે અત્યારે એવું બધા જ એક જુદા જુદા પ્રકારનું, હજી કહું છું કે આગળ આવી છે, પાછળ બહુ જ ગીર્દી થઈ ગઈ છે, વચ્ચે જગ્યા છે. ક્યાંક આપણે એવું માનતા અને વિચારતા થઈ ગયા છે કે બાળક આવે એટલે વાઢકૂપ આપણા સ્વપ્નાઓને કરવાની. એટલે આપણે શું કરીએ છીએ કે આપણા તમામે સ્વપ્નાઓનો બોજ એ બાળકમાં નાખી દઈએ છીએ. આપણે ક્યારેય, મને ખલીલ જીબ્રાનનું એક વાક્ય બહુ જ ગમે શિલ્પાબેન, બહુ જ મને ગમે પ્રેમથી, કે તમે તમારા બાળકનું પૃથ્વી પર આવવાનું નિમિત્ત છો, કારણ છો. એ સિવાય તમારે ખાસ કાંઈ એમાં ફેરફાર નથી. એનું પ્રારબ્ધ, એની ઈચ્છા, એના સ્વપ્નો બધું જ લઈને આપવાનું છે, પાંખો લઈને આવ્યું છે, આકાશની નિયતિ લઈને આવ્યું છે. મારે ને તમારે માત્ર એની પાંખમાં, એના પગમાં શક્તિ અને તાકાત ભરવાની છે, બાકી કાંઈ નહીં. આપણે બાળકને શરતોના આધીન પ્રેમ કરવા માંડ્યા છે. અત્યારે તમે જુઓ, બધા જ એક વ્યક્તિ છે ને એ શરતો પ્રમાણે પ્રેમ કરે છે એકબીજાને. આમ હોય તો હું લગ્ન કરું ને આમ હોય તો ન કરું. તમને શું લાગે છે? અને અત્યારે આપણે બધા જ એવું કહેવા માંડ્યા છીએ કે હવે તો લોકો કંઈ સાચો પ્રેમ કરતા જ નથી, શરતો પ્રમાણે પ્રેમ કરવા માંડ્યા છે. ક્યારેય વિચાર કર્યો કે આખી આ ધારા બદલાઈ કઈ રીતે ગઈ? આપણે તું પહેલો નંબર આવીશ તો સ્કૂટી લઈ દઈશ, તું આમાં માર્ક્સ લાવીશ તો હું તને આ લઈ દઈશ, તને આ સર્ટિફિકેટ મળશે ને તું મેડલ લાવીશ તો તને આ શૂઝ લઈ દઈશ. એટલે બાળકને એમ થઈ ગયું કે માતા પિતા પાસે કંઈક જોતું હોય તો કંઈક આપવું પડે. એના બદલે તમારા બાળકને કહો કે બેટા તારા ફર્સ્ટ આવવાથી કે સેકન્ડ આવવાથી તારે સ્કૂટી લઈ દેવામાં કોઈ ફેર નહીં પડે. હું તારો બાપ છું, હું તારી માં છું, તને રાજી કરવા માટે, તને વધુ સુખી કરવા માટે તમે બે કાળી રાત મજૂરી કરીએ છીએ. મને કોઈ તારા રિઝલ્ટ, હા
તું આગળ હો ને ઊંચે હો ને તો આ પૃથ્વી પર સૌથી વધુ આનંદ થાય ને એવા બે જ પાત્રો છે. એનો અમને અઢળક રાજીપો છે. અને તમારા રાજીપાને જોવા માટે તમારું બાળક મહેનત કરે એમાં ફર્ક છે, ને સ્કૂટી માટે મહેનત કરે એમાં ફર્ક છે. અને એ લોલીપોપ ક્યાં સુધી આપી શકશો મિત્રો? જ્યાં સુધી એ સ્કૂટી ખરીદવાની ક્ષમતા નથી ધરાવતું ને ત્યાં સુધી જ. એક વખત એના બાજુમાં એવી આવડત આવડી ગઈ, પોતાના ઈચ્છા પ્રમાણેનું ખરીદી શકે, જીવી શકે, પછી આપણને એ જવાબ આપે ના આપે, કારણ કે પછી તો આપણી પાસે એવું કશું નથી કે જેને આપી શકીએ. કઈ શરત મૂકશો? એના બદલે નિખાલસ પ્રેમનો એને અનુભવ આપો. એને આ પૃથ્વી પર એક વ્યક્તિ તો એવી, એક સંબંધ તો એવો મળે કે જે નિખાલસ અને નિસ્વાર્થ એને પ્રેમ કરી શકતો હોવો જોઈએ. આપણે અત્યારે બાળકોને મોટા કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એને સતત એક એવું વાતાવરણ આપીએ છીએ કે જેમાં બાળકને એવું થાય છે કે આ જગતમાં બહુ અરાજકતા છે, બહુ અસલામતી છે, બહુ તકલીફ છે, બહુ જ કોમ્પિટિશન છે. આપણે ક્યાંક શ્રદ્ધાના ઓઠીંગણ આપણા સંતાનોને આપવામાં ક્યાંક પાછા પડ્યા. કેમ નિરાશાઓ સંતાનોને આવે છે ને? અને આપણા બધાની કેવી તકલીફ છે ખબર છે? કે ઓલી લાંબી પાઇપ હોય ને પાણી મૂકવાની, એમાં ખબર છે બહુ લાંબી પાઇપ હોય તો ન થાય, એટલે બે પાઇપને આપણે જોડવી પડે અને એના ઉપર તમારે સેલો ટેપ મારવી પડે કે કંઈક તમારે કપડું વીંટવું પડે. આપણે બધા છીએ ને કપડું છીએ, કારણ કે આપણે બધા 80sની આજુબાજુના છીએ. એટલે એ પહેલાં આપણને એમ હતું કે લાગણી, પ્રેમ, સંબંધ એ મહત્વનું છે. અને હવે પછી એમ છે કે એ સિવાય બધાનું મહત્વ નથી. એટલે આપણે અંદરથી પાણી, પહેલાં જે પાણી આવતું હતું એ સડસડાટ જાય છે, આપણા પછીનું પાણી એ સડસડાટ થાય છે. આપણે સતત રોદામાં રહીએ છીએ, લીકેજમાં રહીએ છીએ, આપણી આજુબાજુની ભીનાશ આમને આમ રહે છે. કારણ કે આપણને એક ફિલોસોફી એવું કહે છે કે બાળકોને કાંઈ કહેવાનું નહીં. તમે અત્યારના બાળકોને સહેજ કાંઈક કહો અને બારણું બંધ કરી દઈએ તો આપણે ધબકારો થાય, કંઈક કરી બેસે તો. તમે જુઓ, આપણે મા બાપથી બીતા બીતા મોટા થયા અને હવે આપણે સંતાનથી બીતા બીતા મોટા થઈએ છીએ. આપણે એવા ટ્રાન્ઝેક્શન પીરિયડમાં ફસાઈ ગયા છીએ કે નથી આપણે આમ જવાતું, નથી આપણે આમ જવાતું. સહેજ કાંઈક કહીએ તો એના આળા થઈ જઈએ છીએ. શું લાગે છે કેમ બાળક આવું થઈ ગયું? ક્યાંક આપણા જ વર્તનના કારણે. આપણે ક્યારેય આપણે એવું આપણે આપણા શાસ્ત્રો કહે છે ગર્ભમાં પણ બાળક સાંભળતું હોય ત્યારે આપણે સરસ મજાના રામાયણ વાંચીએ, ગીતા વાંચીએ, ધર્મગ્રંથ વાંચીએ. પછી બાળક સામે આવી જાય તો ગાળો હે નહીં બોલવા માંડીએ છીએ. પછી ઉકારે ને તુકારે શું કામ આવી જઈએ છીએ? આપણા બાળક પાસે સફળ લગ્ન જીવનના બહુ દાખલાઓ જ નથી. અને આમાં બહુ મોટી તકલીફ ક્યાં થાય છે ખબર છે? કે સૌથી વધુ બાળકને રહેવાનું મા સાથે આવે છે. એટલે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન ક્યાંક ને ક્યાંક બાળક પર નીકળે. તાર પપ્પા તો બાંધીને વયા ગયા નોકરીએ. હવે સંતાનને એમ થાય કે મારી મમ્મી આટલી બધી દુઃખી છે ને મારા પપ્પા મૂકીને જતા રહ્યા. પણ આપણે સંતાનને એ નથી સમજાવ્યા કે પુરુષ માટે દુઃખી હોવાનો અધિકાર નથી. એને દુઃખ સાથે, તકલીફ સાથે, મૂંઝવણ સાથે, રડતા અવાજે ગમે એટલા ભગ્ન હૃદય હોય એને ઓફિસ જવું પડશે. એમાં નહીં હાલે, બાંધછોડ નહીં કરી શકાય. આપણે અત્યારે આપણે એક એવી વાયકાઓમાં પણ આપણે જીવવા માંડ્યા છીએ કે મા દીકરી છે એ સરસ મજાના મિત્રો હોવા જ જોઈએ, થવું જ જોઈએ. તમારી દીકરી તમને બધું જ કહી શકે એટલા તમે ખુલ્લા હૃદયના હોવા જોઈએ, એટલા તમે મૈત્રીપૂર્ણ હોવા જોઈએ. દીકરીને એવું લાગવું જોઈએ કે આ મારી મા નથી પણ મારી મિત્ર છે. પણ માએ એ ભૂલવાનું નથી કે હું આની મા જ છું, મિત્ર નથી. અને ભૂલ ક્યારે થાય છે કહું? કે જ્યારે દીકરી એવું કહે કે ભાઈ મને એક આ છોકરો ગમ્યો, મને આમ થયું તેમ થયું, એટલે આપણે મિત્ર ભાવે સરસ સાંભળી લઈએ, એને આમ કરીએ, આપણને જેમ વળાતું હોય એમ વાળી લઈએ. પછી કોઈક એવી આપણી પણ ઇમોશનલ મુવમેન્ટ આવે જેમાં આપણે એમ કહીએ કે બેટા આ તો બધું આવું જ હોય. અમે પણ પરણીને હું પહેલી વાર આવી હતી ને તો પછી અમે બહાર ફરવા ગયા હતા ને તો મનાલી અમે લોકો ગયા ને અમે બધા સાથે હતા. ત્યારે તારા પપ્પાએ મને એક સાડી નહોતી લેવા દીધી, તરત મને કહી દીધું તું બધા વચ્ચે.
તે દિવસનું મને એટલું બધું દુઃખ લાગી ગયું, તે દિવસે હું એટલી બધી એકલી એકલી રડતી હતી, પણ ત્યારે મારી પાસે કોઈ નહોતું. પછી પાછો ચોથો કિસ્સો કે આ આપણે ફૈબાના લગ્ન થયા હતા ને ત્યારે બાએ એવું મારી યારે વર્તન કર્યું હતું ને ત્યારે તારા પપ્પાએ મને જરાય સાથ નહોતો આપ્યો. એટલે તમે દીકરી પાસે એક એવો પુરુષ કલ્પો છો કે જે સ્ત્રીને સુખી નથી કરતો, સ્ત્રીને તકલીફમાં રાખે છે, સ્ત્રીને મૂંઝવણમાં રાખે છે. અને એ દીકરીનો સરસ મજાનો હીરો કહેવાય એવો પિતા એમાંથી થોડા થોડા કાંકરાઓ ખરવા માંડે છે. મારા પપ્પા આવા, મારા પપ્પા. આપણી તકલીફ એ છે સ્ત્રીઓની કે આપણી સાથે થયેલી તકલીફો, મૂંઝવણો ચોક્કસ આપણે કહીએ છીએ, પણ એ દિવસે મનાલીમાં પછી ગુસ્સો કર્યા પછી પપ્પાએ 2 સાડી અપાવી દીધી હતી એ નથી કહેતા. ચોક્કસ ફૈબાના લગ્નમાં પપ્પાએ બધાની વચ્ચે આમ કીધું હતું, પણ રૂમમાં જઈને તરત એમ કીધું તારે જે સેટ લેવો હોય ને સોનાની તું મને કહે છે, આપણે લઈ આવશું ગામમાં છે. પ્રેમની વાતો આપણે નથી કહેતા, કારણ કે આપણે એમાં એમ લાગે કે સંયમ રખાય. જો તમે પ્રેમની વાત કરવામાં સંયમ રાખતા હો તો સૌથી વધુ સંયમ તો ખરાબ ને ખોટી વાત કરવામાં તમારે રાખવો જોઈએ. તો દોસ્ત એમાં રાખવાનો હોય. અને ક્યારેક ઝઘડો પતિ પત્નીનો બાળકોની સામે થાય અને બાળક એક જજમેન્ટ આપવા માંડે, બેટ મમ્મી પપ્પા તો આવું કેવા છે, ત્યારે બહુ પ્રેમથી બાળકો જો જુવાન હોય તો કહી શકાય કે બેટા તારા પપ્પા પતિ તરીકે કેવા છે મને નથી ખબર, પણ પિતા તરીકે બહુ અદ્ભુત માણસ છે, એની હું તને ખાતરી આપી શકું. એ જવાબદારી આપણી છે અને ભાઈઓની એ છે કે તમે ગમે એવું સ્ત્રીઓને બાળકોની હાજરીમાં કહી દો, તારા મમ્મીને કોઈ ખબર જ નથી પડતી, તારા મમ્મી નામ છે. એટલે બાળકને એવું થઈ જાય છે કે સ્ત્રીઓનું અપમાન ગમે ત્યારે કરી શકાય, કારણ કે મારા પપ્પાએ મારા મમ્મીને કર્યું જ હતું. સાચા અર્થમાં કહું છું કે આ એક પ્રયોગશાળા છે અને ઉપરવાળાની દયાથી બધાની પાસે બેડરૂમ હોય છે. ઝઘડવા માટે એનો જ ઉપયોગ કરો. હોલ, ડાઇનિંગ હોલ છે, એને પ્રેમનું સરસ મજાનું ટેબલ બનાવો, ધૂસાતુસીનું નહીં. અને પછી આપણે બધા ફરિયાદ કરીએ આજની પેઢી તો મોબાઈલમાં જ પડી હોય છે, મોબાઈલમાંથી મોઢું કાઢીને જોવે હું. આપણને બાંધતા, આપણે ચર્ચા કરતા. મોબાઈલની સ્ક્રીન કરતાં વધુ સારું વિશ્વ તમે અને હું એને આપીએ ને તે દિવસે સ્ક્રીનની બહાર જાય. અને સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ, તમને શું લાગે છે સોશિયલ મીડિયામાં અંતે તો કોઈક વ્યક્તિ કોમ્યુનિકેટ જ કરે છે ને, અજય કોઈક સામે કોઈક માણસ જ છે ને, વાત જ કરે છે ને, ઓન સ્ક્રીન કરે કે ઓફ સ્ક્રીન કરે. શું કામ સૌને બધાને, આ મને ને તમને થી લઈને બાળકને બધાને શું કામ સોશિયલ મીડિયા ગમે છે? કારણ કે ત્યાં સ્વીકાર છે, એપ્રિશિએશન છે. ગમે એવું રીંગણાનું શાક મૂકો તો બધાય અંગૂઠો દિલ મૂકી જાય, વાહ 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 વાહ, શિયાળામાં રીંગણાનું શાક શું છે, શું છે, ખાઓ તો ખબર પડે મીઠું નથી ને. પણ જ્યારે એને એપ્રિશિએશન અને હૃદય ઘરમાંય પેરેલલ મળવા માંડે ને તો થોડુંક એને સ્ક્રીનની બહાર મમ્મીની આંખ જોવાની ઈચ્છા થાય, પપ્પાનો હાથ પકડવાની ઈચ્છા થાય. પણ આપણે પપ્પાને તો ફાઇનાન્સર જ રાખ્યા છે કે અમારે જરૂર પડે ત્યારે તમારે અમને અમારી પાસે આવવાનું, અને બીજું શું કરવાનું તો કે અમારે ખીજાવાની જરૂર પડે ત્યારે તમારે આવવાનું, બાકી નહીં. કારણ કે આપણે શું કરીએ, બાળક કાંઈ તોફાન કરે દે એટલે આવા દે તાર પપ્પાને, આવા દે, જોજે કઈ જ દો. એટલે દરેક સાંજે હજી થાકે અપાય કે ભાઈ આવે ને દરવાજો ખોલે ભેગા, આને તમે પહેલા સમજાવી દો તો પછી બધું કરવાનું થાય. એટલે ઓલો બોસનું માથાકૂટ હોય, 3 જણાને સ્કૂટર ભટકાણું હોય, એવા ત્યારે ચોકીદારે કીધું કે અહીં ગાડી ક્યાં રાખીને બધું ફ્રસ્ટ્રેશન એક લગાવી દીધી હોય. એટલે છોકરાને એમ થાય કે પપ્પાને છે ને પ્રેમ કરતા આવડતું જ નથી, લાફા મારતા જ આવડે છે. અને પછી બાળક રડતું રડતું આવે ને મમ્મી પાસે, પછી આપણે આંખ લોતતા મારા કાનોડો મેં તને કીધું તું ને કે તું ન કરતો તોફાન. એટલે ફરી વાર બાળકને એમ થાય કે મમ્મી પ્રેમથી કેવી સમજે છે, આ પપ્પા જો કોણે છબી બનાવી, ખડક જેવા સરસ
આધાર બની શકે એવા પિતાની છબી આપણે કેવી બનાવી? તો ખીજાઈ શકે એવા, સ્વપ્ના પૂરતા કરતા એટીએમ જેવા. આપણે ક્યારેય બાળકને એવું નથી સમજાવી શક્યા કે બેટા તમે કોઈ પણ જગ્યાએ ખરીદીમાં જાઓ અને પ્રાઇસ ટેગ વગર તમે ખરીદીનો આનંદ લઈ શકો ને, એ થેન્ક્સ ટુ તારા પપ્પા. અને સાહેબ, જ્યાં સુધી કોઈ વ્યક્તિની મોંઘવારી તમારા ખીચાને ન નડતી હોય ને, ત્યાં સુધી તમે બહુ નસીબદાર માણસ છો. પણ આપણે સંતાનોને ક્યાંક આ બધું જ કહેવામાં બહુ પાછા પડી ગયા છે. હમણાં એક વોટ્સઅપમાં એક સરસ જોક વાંચ્યો હતો. એક છોકરીને પૂછ્યું એક શિક્ષકે, તારી ઉંમર કેટલી? તો કે 7 વર્ષ. તો કે તારા મમ્મીની? તો કે 7 વર્ષ. પછી થોડાક શિક્ષકને એવું થયું તો કરું કાકા એક લોચા લાફસી વાળો છે કે તારા પપ્પાની ઉંમર કેટલી? તો કે 7 વર્ષ. એટલે ઓલા સાહેબ એવું કીધું, બેટા એવું ન હોય, આપણા મમ્મી પપ્પા હોય ને આપણાથી મોટા જ હોય. એ કે હા હોય ને, આપણા મમ્મી પપ્પા મોટા જ હોય. તો એ કે તો એમની ઉંમર કઈ રીતે 7 હોય? એ કે એમની ઉંમરની મને નથી ખબર, પણ એમને મમ્મી પપ્પા બંનેને 7 વર્ષ થયા છે મને ખબર છે, કારણ કે હું 7 વર્ષની જ છું. એટલે જો આપણે આપણા બાળકને કહેતા હોય કે આવડો મોટો થયો સમજતો નથી, તો એમને એમ થાય કે તમે નથી સમજતા ને. અને આમાં આપણે કેવું કરીએ છીએ બાળકો સાથે ખબર? 50% કિસ્સામાં આપણે એમ કહીએ તને ન ખબર પડે, હવે તું નાનો છે. અને 50% કિસ્સામાં એમ કે આવડો મોટો થયો ને ખબર નથી પડતી. એટલે બાળક રૂમમાં આવીને એમ થાય કે મારે સમજવાનું હું આમાં. આપણે જ એટલા બધા કન્ફ્યુઝ છીએ કે આપણે આપણા બાળકને પણ કન્ફ્યુઝ કરતા જઈએ છીએ. સાહેબ, મા બાપ તો શ્રદ્ધાનો ઓઠીંગણ છે. મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે કે આ પૃથ્વી પર દરેક વ્યક્તિને શ્રદ્ધા નામનો બાપ અને વિશ્વાસ નામનો બાપ અને શ્રદ્ધા નામની મા મળવી જોઈએ. ક્યાંક આપણે બાળકોને એક શ્રદ્ધાનું ઓઠીંગણ નથી આપી શકતા. બેટા મૂંઝાવું તો આ જગ્યાએ પ્રાર્થના કરાય, કારણ કે ઈશ્વર પણ આપણે જરૂરિયાત પ્રમાણે બદલાવીએ એટલે ધીમે 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 આપણા બાળકને એમ થાય કે આમાંથી કયા ભગવાનને માનવાના, કયા ભગવાનને માનવાના. અને ધર્મ છે ને એ તો ટેકો છે. તમારી આંખમાંથી અકારણ આંસુ ત્યારે નીકળી શકે જ્યારે તમે ઈશ્વરની સામે હોય, પણ આપણે બાળકને સાચો ઈશ્વરે નથી આપી શકતા કે એકાંતમાં રડી શકે. આ બધા ડિપ્રેશનના આત્મહત્યાના કેસીસ એટલા માટે તો છે કે આ પૃથ્વી પર એને એવું નથી શ્રદ્ધા બેસતી, એને બાળકને એવું થાય છે કે હું મારા ફ્રેન્ડ્સને કહીશ ને તો હું જીવી જઈશ, મારી બહેનપણીને કહીશ ને તો હું બચી જઈશ. પણ આપણે એવી શ્રદ્ધા ન ઊભી કરી શક્યા કે બેટા તું તારા મા બાપને કહીશ ને તો જ બચી જઈશ. એક પુલ, ઝૂલતો પુલ હતો અને આમ બહુ નદીને અડી જતો હતો, નીચે પડી જતો હતો. અને પુલમાં પવન પણ એટલો બધો હતો, કદાચ એવું બને કે પુલથી નીચે કોઈક વ્યક્તિ પડી જાય. એક બાપ અને દીકરો એ પુલમાંથી પસાર થઈ રહ્યા હતા અને પુલની સ્થિતિ જોઈ, વરસાદની સ્થિતિ જોઈ, એના પવનની આમથી આમ ડાયલોગ જોઈ એટલે પિતાને ક્યાં કેવું થયું કે આ અઘરું છે પાર કરવું, પણ પાર તો કરવું જ પડશે. પૂર આવી જશે તો આપણે દિવસો સુધી ઘરે નહીં જઈ શકીએ. એટલે એમણે શરૂ કર્યું કે ભાઈ બેટા આપણે ચાલવું તો પડશે, આ પૂર પ્લીઝ પ્લીઝ નો. હવે 4 જગ્યા થઈ છે, ઇન્ટરવેલ પછી જે જગ્યા પડી એમાં 4 જગ્યા છે. પ્લીઝ કર જી. મંડ્યા ધડાકા થવા. એટલે કે પુલ બહુ આમથી આમ થઈ રહ્યો છે, પવનની દિશા ખોટી છે, બની શકે કે ચાલતી વખતે આપણે પડી પણ જઈએ. એટલે બેટા તું છે ને મારો હાથ પકડી લે. પિતાએ પોતાના બાળકને, પોતાના દીકરાને એવું કીધું કે તું મારો હાથ પકડી લે, કારણ કે બની શકે કે આ પવનની દિશામાં તરફ તું નદીમાં એકબીજાથી પડવાનું થાય ને, તો તે મારો હાથ પકડેલો હોય ને તો તું પડી ન જા, તને કાંઈ થાય નહીં, એવું પિતાએ કીધું. ત્યારે એ બાળકે બહુ સરસ જવાબ આપ્યો હતો કે પપ્પા હું તમારો હાથ પકડું ને એના કરતાં તમે મારો હાથ પકડી લ્યો ને. તો પપ્પા કે એનાથી શું ફેર પડશે?
એ કે પપ્પા એવું થશે કે હું પાણીમાં પડી જશું ને હું ડૂબી જઈશ ને તરફડિયા મારતો હશે તો હું તમારો હાથ મૂકી દઈશ, પણ ગમે એવું પાણી આવી જશે, ગમે એવા વાવાઝોડા આવશે, પણ તમે મારો હાથ નહીં પકડો, હું બચી જઈશ.